આટલી બધી ખાંસી આવી ગઈ છે. આ તમારા માટે કાઢો બનાવ્યો છે, પી લો ને. એનાથી તો ટ્રાય તો કરો, તરત જ ખાંસી ગાયબ થઈ જશે યાર. અવાજ બેસી ગયો? શું થયું? અવાજ બેસી ગયો? હા, કામ થઈ ગયું. સાંભળો, આ રક્ષાબંધન માટે મારે કરવું પડ્યું. મારી વાત સાંભળો હવે. પહેલા ખાંસજો પછી. મારા આ વખતે રક્ષાબંધનમાં આપણે ઊંધું કરવાનું છે. મારો ભાઈ ભાભી અહીંયા આવશે. પહેલા મારા ભાઈને ડાયમંડની રાખડી. હા, બોલવાનું બંધ કર દો. ખાંસી પછી યાર, પેલા મારી વાત સાંભળી લો રક્ષાબંધનની. પછી મારા ભાઈ ભાભી આવે છે. 4 કિલો કાજુ કતરી, 4 કિલો બાસુંદી, 2 કિલો જોડે લઈ જશે એ લોકો ઘરે લઈ જવા. પ્લસ આ વખતે ઊંધો રિવાજ મેં ના પાડી દીધી. મને કશું જોઈએ નહીં. ના, આ વખતે હું મારા ભાઈને ડાયમંડની રાખડી બાંધીશ. શાંતિ, તમારથી બોલાતું નથી. અને મારા ભાભીને આ વખતે મેં નક્કી કર્યું છે, બંનેને એક એક જોડી કપડાં અને સોનાની ચેન મારા ભાભીને. આટલું હું ગિફ્ટમાં આપી. આટલા વર્ષોથી હું લઉં છું. 1 વર્ષ હું એમને ના આપી શકું? અને એટલે જ મારે તમારો અવાજ બેસાડી દેવો પડે. સોરી. રક્ષાબંધન સુધી આ તમારી કચકચે બંધ રહે, તમારું મોઢું બંધ રહે, અને મારા ભાઈ ભાભીને બધા શાંતિથી રક્ષાબંધન એન્જોય કરીએ. 3 દિવસમાં તમારો અવાજ ખુલી જશે. ત્યાં સુધી તો રક્ષાબંધન પતી જશે ને લોકો જતા રહેશે. શાંતિ, ચૂપ રહેવાનું. ચૂપ રહેવાનું ઘરમાં. શાંતિ. क्या हुआ